મિત્રો અહીં બે વાક્ય આપેલા છે કે તે અંગ્રેજી શીખી રહ્યો છે અને તે 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છે. હવે અહીંયા હું એમ કહું છું કે 100 માંથી 95 વિદ્યાર્થીઓ અથવા તો 95 લોકો છે ને આ બે વાક્યનું અંગ્રેજી કરતી વખતે એક નાનકડી એવી ભૂલ કરી દે છે. હવે 100% તે અંગ્રેજી શીખી રહ્યો છે એટલે આપણે એનું વાક્ય આવી રીતના કરી દેશું કે હી ઇઝ, શીખવું એટલે લર્ન થશે, હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. 100% આ રીતે વાક્ય થશે કારણ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે એટલે આપણે બનાવી શકીએ તો વાક્ય તમારું સાચું બનશે. જ્યારે એવી જ રીતના તે 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છે, બે એક જ સરખા વાક્ય છે તો પણ આનું પણ આપણે એવી રીતના કરીએ કે ભાઈ હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, પછી 2 મહિનાથી કીધું છે એટલે for 2 months આવું આપણે બનાવી દેશું. બરોબર છે 100%. પરંતુ હું તમને કહું કે આ સેન્ટેન્સ તો સાચું છે, સાચી રીતે બોલી શકાય આ રીતના હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ, હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ, દે આર ડાન્સિંગ કે એ રીતના જ્યારે કોઈ ક્રિયા કરીએ. આ વાક્ય છે ને એ તમારું 100% ખોટું છે. આમાં કોઈ વસ્તુ કાંઈ સાચી નથી સિવાય કે આ એક લર્નિંગ અને એક હી સિવાય અને ઇંગ્લિશ, બાકી બધુંય ખોટું છે. તો આ પ્રકારના વાક્યમાં આ પ્રકારના વાક્યમાં ફેર શું છે, શું તફાવત છે, બસ એ જ લેક્ચરમાં આપણે શીખવાના છીએ અને આજ પછી આમાં તકલીફ ન પડે એની હું ગેરંટી આપું છું. કારણ કે ઘણી બધી વાર આવા વાક્ય બોલાય, આપણે ઘણી વાર નથી બોલતા કે ભાઈ અમે 10 મિનિટથી તમારી રાહ જોઈ રહ્યા છીએ, અમે 5 વાગ્યાના તમને કોલ કરી રહ્યા છીએ, તે તમને 10 વાગ્યાનો ગોતી રહ્યો છે, અમે 5 વાગ્યાથી વાંચી રહ્યા છીએ, તેઓ 10 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છે. તો જ્યારે કોઈ પણ સમયથી કોઈ ક્રિયા કરી રહ્યા છે તો આ પ્રમાણેનું વાક્ય બનતું નથી. અને આ પ્રમાણેનું વાક્ય ક્યારે બનાવવું, આ પ્રમાણેનું ક્યારે વાક્ય બનાવવું, ઘણા બધા લોચા લાપસી બધાય લોચા તમને આજના આ લેક્ચરમાં દૂર થવાના છે. અંત સુધી બન્યા રહેજો, એકે એક ડિટેલમાં માહિતી આપવાનો છું. ક્યારે આવું વાક્ય બનાવવું, ક્યારે આનું સાચું વાક્ય બનાવવું, ચાલો શીખીએ. પણ સૌથી પહેલા સાહેબ આજે છેલ્લો દિવસ છે આપણી નવરાત્રી સ્પેશિયલ ઓફરનો, કારણ કે આપણને ખબર છે કે 25 સપ્ટેમ્બર સુધી જ આ ઓફર હતી. આજે જ 25 સપ્ટેમ્બર 2025 રાત્રે 12 વાગ્યા સુધી આ ઓફર છે. તો વહેલા તે પહેલાના ધોરણે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. અત્યારે પ્રાઇસ 899 રૂપિયા છે, ત્યારબાદ 1199 કે 1299 થઈ શકશે. સાહેબ લાઈવ કોર્સ છે એટલે લાઈવ ક્લાસ આવશે એપ્લિકેશન પરથી કે જેમાં આ દરેક પ્રકારના જ્યારે ડાઉટ કરો ને એવા તો અઢળક ડાઉટ્સ, કોઈ ડાઉટ ના રહે એવી જ રીતના અંગ્રેજી શીખવવામાં આવશે. રેકોર્ડેડ લેક્ચર, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસના લેક્ચર્સ તમને મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના તો લેક્ચર મળશે. સાયલેન્ટ લેટર્સના જે નિયમો છે એમના પણ વિડીયોઝ છે એ તમને અહીંયા અવેલેબલ થવાના છે. તો વહેલા તે પહેલાના ધોરણે તમે પણ હજી કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો સાહેબ. નંબર અહીં તમને આપેલો જ, તમારે માહિતી માંગવી હોય તો તમે કોલ કરી શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે. ઓકે, ચલો તો આગળ વધીએ. તો સાહેબ આપણે જે બે વાક્ય હતા કે જે તમને પેલું આ કીધું કે તે અંગ્રેજી શીખી રહ્યો છે, હવે સાહેબ બંનેને હું ડિસ્ક્રાઇબ કરું છું, પરફેક્ટલી સમજાવવાની કોશિશ કરું છું કે જેથી કરીને તમને આવા પ્રકારના વાક્યમાં વાંધો પડવો ન જોઈએ. બસ મારે આ વસ્તુ તમને ક્લિયર કરાવી. સાહેબ સમજો ખાસ. હવે જો અહીં એક વાક્યને સમજો, તે અંગ્રેજી શીખી રહ્યો છે, મતલબ છે ને આ ક્રિયા કેવી છે, અત્યારે ચાલુ છે, અત્યારે જ થઈ રહી છે. જો હું તમને જોઈ રહ્યો છું, તેણી અત્યારે કપડાં ધોઈ રહી છે, મારા પપ્પા અત્યારે છાપું વાંચી રહ્યા છે, નિલેશભાઈ અત્યારે છે એ ક્રિકેટ રમી રહ્યા છે, દીપકભાઈ છે અત્યારે ક્રિકેટ જોઈ રહ્યા છે. તો મતલબ શું થયો કે જ્યારે કોઈ પણ પ્રકારની ક્રિયા જે તે સમયે એકદમ ચાલુ છે એવું વાક્ય બોલવા માટે તો આપણે આ વાક્ય રચનાનો ઉપયોગ કરીએ જ છીએ. એની આપણે વાક્ય રચનાનો ઉપયોગ કરીએ જ છે કે સબ્જેક્ટ મૂકી દો, એની બાજુમાં એમ, ઇઝ અને આર મૂકી દો અને એની બાજુમાં જે ક્રિયાપદ હોય ને એનું આઈએનજી વાળું રૂપ મૂકી દો. હવે આ તો આપણને ખબર છે, મતલબ તે અંગ્રેજી શીખી રહ્યો છે એટલે વાક્ય શું થશે તો કે હી સાથે ઇઝ આવે, હી ઇઝ લર્નિંગ. શું થશે? લર્નિંગ ઇંગ્લિશ. હવે ઘણા મારા મહાનુભાવોમાં ટીચિંગ લગાડશે, હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. તમે મને કહો તો આમાં ટીચિંગ મુકાય? ટીચિંગ ક્યારે મુકાય? હું બોલું ને, અથવા તો તમે કોઈકને કંઈક ભણાવી રહ્યા છો, તમે કોઈકને કંઈક શીખડાવી રહ્યા છો ત્યારે તમારે એવું બોલવું છે કે હી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ, શી ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. તો ટીચિંગ એટલે ટીચ કરાવવું, ટીચ કરાવવું એટલે ભણાવવું, શીખવવું. પણ જ્યારે આપણે ખુદ શીખી રહ્યા હોય ત્યારે તમે ટીચ શબ્દનો ઉપયોગ ન કરી શકો. લર્ન એટલે શીખવું થાય તો લર્નિંગ થશે. ઓકે, હજી તમે એક વાક્ય બનાવો કે હું ગુજરાતી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ.
શું કહેવાય? આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. આ વાક્ય સાચું છે. પરંતુ સાહેબ હવે આ તે 2 મહિનાથી, હવે તમને એમ થાય સાહેબ આ 2 વાક્યમાં ખાલી જો આટલું કાઢી નાખો તમે, આ 2 મહિનાથી આટલું તમે કાઢી નાખો, હાલો માની લો કે આટલું આપણે કાઢી નાખ્યું, તો 2 વાક્ય સરખા જ છે કે તે અંગ્રેજી શીખી રહ્યો છે, તે અંગ્રેજી શીખી રહ્યો, તો બોથ તો સેમ છે. તો સાહેબ કેવી રીતે અલગ બની શકે? પણ સાહેબ જે મેં કાઢ્યું છે ને એ જ મહત્વનું છે. આને જ તમારે સમજવાનું છે કે 2 મહિનાથી. હવે આમાં તમને કોઈ સમય આપ્યો છે? નથી આપ્યો. પણ અહીંયા તમને સમય આપ્યો છે કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ એ ક્રિયા તો કરી જ રહ્યો છે, પણ કોઈ એક સમયથી ક્રિયા કરી રહ્યો છે. જો નોર્મલી આપણે એમ કેવું હોય કે મહેશ ક્રિકેટ જોઈ રહ્યો છે, એમાં કોઈ સમય નથી આપ્યો, પણ અત્યારે ક્રિયા કરી રહ્યો છે, તો એ વાક્ય તમારે આનાથી જ બને. મહેશ ઇઝ વોચિંગ ક્રિકેટ ઇન ટેલિવિઝન. પણ હવે જો હું એમાં એક વસ્તુ એડ કરી દઉં કે કોઈ સમયથી મહેશ કંઈક કામ કરી રહ્યો છે, મારે એવું કેવું છે કે મહેશ 2 કલાકથી ક્રિકેટ જોઈ રહ્યો છે, હવે એમાં સમય આવી ગયો. હવે એમાં તમે એમ કહો કે મહેશ ઇઝ વોચિંગ, તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. મોરલ ઓફ ધ સ્ટોરી શોર્ટમાં તમને કહી દઉં કે જેમાં કોઈ ક્રિયા અત્યારે થઈ રહી છે, સમય મેન્શન નથી કર્યો, બરોબર છે, કે હું 10 વાગ્યાથી 5 વાગ્યાથી, સમય મેન્શન નથી કર્યો, ખાલી એટલું જ કે તેઓ ઘરે જઈ રહ્યા છે, સમય નથી, એટલે they are going to home, they are going home. પણ હવે હું એમ કહું તેઓ 2 દિવસથી ઘરે જઈ રહ્યા છે, એટલે 2 દિવસ સમય આવી ગયો. સાહેબ જ્યારે ભૂતકાળમાં કોઈ એક સમયે ક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને હજી એક ક્રિયા ચાલુ છે, મતલબ 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો. હવે ક્રિયા ચાલુ ક્યારે થઈ ગઈ? 2 મહિના પહેલાની ચાલુ થઈ ગઈ છે અને હજી એ ચાલુ જ છે. તો એવા વાક્ય બનાવવા માટે હંમેશા વાક્ય રચના આવી ઉપયોગ થાય. સબ્જેક્ટની બાજુમાં તમારે હેવ અને હેઝ પ્લસ બીન નો ઉપયોગ કરવો પડે, અને એની બાજુમાં તમારે જે ક્રિયાપદ હોય ને એનું આઈએનજી વાળું રૂપ, અને પછી ઓબ્જેક્ટ મૂકી અને પછી તમારે મૂકવું પડે સિન્સ અથવા તો ફોર, અને પછી સમય મૂકવો પડે. હવે તમે જુઓ આ વસ્તુ વધારાની એડ થઈ અહીંયા, રેડી? કારણ કે સમયથી લખ્યું છે. હવે હું આનું વાક્ય બનાવું કે તે અંગ્રેજી શીખી રહ્યો છે, ખાલી એટલું હોય તો હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ બોલ્યા આપણે. પણ તે 2 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છે, તો હી સાથે હેવ કે હેઝ બધાને ખબર પડે. હી, સી, ઇટ અને એક વચન નામ હોય તો એની સાથે હેઝ આવે. આઈ, વી, યુ અને ધે ઈ કર્તા તરીકે હોય તો એની સાથે હેવ આવે. તો અહીંયા હી છે તો એની સાથે હેઝ આવશે, હી હેઝ. હવે બીન આવશે ને, હી હેઝ બીન, કે હી હેઝ બીન. હવે અંગ્રેજી શીખવું એટલે લર્નિંગ નું લર્નિંગ જ થશે. હી હેઝ બીન લર્નિંગ. આટલું યાદ રાખવાનું કે જ્યારે એમનામ વાત કરી હોય સમય સુધી, સમય વગરની, તો હી ઇઝ લર્નિંગ, અને કોઈ સમયથી તો હી હેઝ બીન લર્નિંગ, આઈ હેવ બીન લર્નિંગ, ધે હેવ બીન લર્નિંગ. એટલે પછી જે ક્રિયાપદ હોય પણ હેવ બીન હેઝ બીન આવે જ્યારે કોઈ એક સમયથી ક્રિયા ચાલુ કરી હોય. શું? તો કે અંગ્રેજી ઈ ઓબ્જેક્ટ છે એટલે તમારે અહીં મૂકવું પડે ઇંગ્લિશ. ઓકે, હવે ધ્યાન રાખજો 2 મહિનાથી, ઈ 2 મહિનાથી એટલે આ સિન્સ અને ફોર. હવે તમને અહીંયા 2 સમય આપ્યા છે સાહેબ. કયા 2 સમય આપ્યા છે? તો કે એક તમને આપ્યું છે સિન્સ અને એક આપ્યું છે ફોર. હવે આ બંનેનું ગુજરાતી થાય થી. શું થશે અહીંયા? થી. એક વસ્તુ યાદ રાખજો, બંનેનું ગુજરાતી થી થશે. સાહેબ ફોરનું તો મેં સાંભળ્યું ત્યાં સુધી તો માટે થાય, અને સિન્સનું મેં સાહેબ જ્યાં સુધી સાંભળ્યું તો એનો મતલબ કારણ કે થાય. હા, તો સમજી લ્યો પેલા એ વસ્તુ કે સાહેબ સિન્સ છે ને, સિન્સ એના 2 ગુજરાતી થાય, એક થી થાય અને એક કારણ કે થાય. શું થાય? કારણ કે. એવી જ રીતના ફોર ના 2 મિનિંગ છે, ફોર ના 2 મિનિંગ છે. શું? એક માટે થાય અને એક થી થાય. તો મને કેમ ખબર પડે કે મારે ક્યારે સિન્સ નું કારણ કે વાપરવું કે થી વાપરવું, અને ફોર નું ક્યારે માટે વાપરવું ને ક્યારે થી વાપરવું? સમજી લ્યો, મસ્ત રીતે તમને સમજાવી દઉં. પેલા હું આનું વાક્ય આખું લખી દઉં એટલે તમને ખબર પડે. જો હવે સમય એટલે શું આપ્યો છે? સમય એટલે 2 મહિના, આ સમય કહેવાય. અને ફોર અને સિન્સ એનું ગુજરાતી થી એટલે થી. તો આ 2 નું આખું થાય સિન્સ અથવા તો ફોર પછી સમય. તો હવે 2 મહિનાથી એટલે એને અહીંયા ફોર આવે. પેલા તો ફોર 2 months, for 2 months. સાહેબ શું કામ અહીંયા તમે ફોર જ મૂકો, કેમ તમે સિન્સ ના મૂકો? તો એના પાછળનું રીઝન છે કે સિન્સ છે ને એ ચોક્કસ સમય હોય ને તો જ એની પહેલા સિન્સ આવે.
મતલબ કે 2 વાગ્યાથી 5 વાગ્યાથી જાન્યુઆરીથી ફેબ્રુઆરી આ ચોક્કસ સમય કહેવાય. તમને જો એ ડાઉટ હોય ને કે ચોક્કસ સમય કોને કહેવાય, અચોક્કસ સમય કોને કહેવાય, એના માટેનો મેં પ્રોપર એક વિડીયો બનાવેલો છે. સિન્સ એન્ડ ફોર બાય વિજય નાકે એવું સર્ચ કરજો યુટ્યુબ પર, એટલે તમને તરત જ આપણો એ લેક્ચર તમને જોવા મળશે. એ લેક્ચર જેવો તમે જોશો ને એટલે તમને સિન્સ અને ફોરનું તમામ પ્રકારનું ડાઉટ છે ને એ ક્લિયર થઈ જશે. એ મારી જવાબદારી છે તમને. રેડી? તો એ થઈ જાય પછી હવે અહીંયા એ સમજાવે તો વિડીયો થોડોક મોટો થઈ જશે. એટલે આટલું પહેલા ક્લિયર થયું. હવે અહીંયા જે ફોર છે ને એનો મિનિંગ થી થાય. શું કામ? હવે એ જ સમજાવું છું. ફોર નો ક્યારે માટે થાય ને ક્યારે થી થાય. સમજો કે ફોર પછી કોઈ પણ પ્રકારનો સમય આપ્યો છે, ફોર પછી સમય આપ્યો હોય અને એ ચાલુ પૂર્ણ કાળમાં, આવા કાળમાં, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એવા બધામાં કે હેવ હેઝ બીન એની સાથે ફોર પછી સમય આપ્યો હોય ત્યારે ફોર નો મિનિંગ થી જ થાય. ફોર પછી સમય આપ્યો હોય તો. હજી હું તમને એક બીજું વાક્ય લખી દઉં ઇંગ્લિશમાં, ડાયરેક્ટ ઇંગ્લિશમાં લખવા એમ કે he has been waiting for you for 10 minutes. હવે ધ્યાન રાખો, he has been waiting for you for 10 minutes. અહીંયા 4 અને અહીંયા 4, પણ ધ્યાન રાખજો અહીંયા આ 4 નું ગુજરાતી શું થશે તો કે માટે થશે, અને અહીંયા આ 4 છે એનું ગુજરાતી શું થશે તો કે થી થશે. એટલે એવું કેમ? તો જો અહીંયા 4 પછી સમય આપ્યો છે નથી, તો 4 પછી સમય નો આપ્યો હોય પણ 4 પછી કોઈ ઓબ્જેક્ટ આપ્યો હોય, ફોર યુ, ફોર માય બ્રધર, ફોર માય અંકલ, ફોર માય સિસ્ટર, ફોર રાહુલ, ફોર મેહુલ, ફોર માય ડોટર, ફોર માય વાઇફ, ફોર માય બ્રધર, તો 4 પછી કોઈ ઓબ્જેક્ટ આવું આપેલું હોય સંબંધ, તો એનો મતલબ 4 એટલે માટે થાય, તમારા માટે, ફોર યોર બ્રધર, તમારા ભાઈ માટે. અને 4 પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સમય આપ્યો હોય તો એનો મતલબ થી થાય, ફોર 10 મિનિટ્સ એટલે કે 10 મિનિટથી, ફોર 2 months તો 2 મહિનાથી, એવું થાય. ક્લિયર થયું કે ન થયું? બીજા ઘણા બધા વાક્યમાં સિન્સ અને સિન્સ નું ગુજરાતી થી થાય અને સિન્સ નું કારણ કે થાય. તો સેમ આવું ના આવું કે સિન્સ પછી જો સમય આપ્યો હોય, સિન્સ પછી જો સમય આપ્યો હોય તો સિન્સ નું ગુજરાતી થી થાય, અને સિન્સ પછી કારણ આપ્યું હોય, આ બહુ રેર કેસમાં વપરાય, પણ સિન્સ પછી કોઈ કારણ આપ્યું હોય, ઓકે, તો એનો મતલબ કારણ કે થશે. બસ બીજું કઈ માથાકૂટ કરવાની જ નથી. આટલી વસ્તુઓ તમારે સમજવાની છે. તો હવે તમને ખબર પડી કે આ કેવડો લોચો હતો. લોચો ડાઉટ પેલા ક્લિયર થયો ને મજા આવી હોય ને, એક વખત વિડીયોને લાઈક કરી દો સાહેબ, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દો, ફોલોનું બટન દબાવી દો, તમારા મિત્રો સુધી શેર કરીને એક મજા આવી તો કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો. આનંદ આવવો જોઈએ અંગ્રેજી શીખવાનો. હવે આપણે આ જ રીતે એક કામ કરવું છે કે જે તકલીફો પડે છે, જે આવા લોચા લાપસી થાય છે અંગ્રેજીમાં, બસ એ જ મારે તમને દૂર કરાવવા. તો ક્લિયર થયું કે બંનેમાં શું તફાવત? હજી નેગેટિવ ઇન્ટરોગેટિવમાં ઘણી લોચા લાપસી છે, એ મારે તમને ક્લિયર કરાવવા છે. જોડાયેલા રહ્યો થોડીક વાર માટે. ઓકે, બધું આજે ખબર પડવી જોઈએ કે તમને કોઈ એમ કે હું બુક વાંચી રહ્યો છું, આમાં સમય નથી તો આઈ એમ રીડિંગ અ બુક, પણ હું સર 4 દિવસથી બુક વાંચી રહ્યો છું તો તરત ખબર પડી જાય કે આઈ હેવ બીન રીડિંગ અ બુક. હવે 4 દિવસ એટલે અચોક્કસ સમય, તો ફોર 4 days, ફોર 4 days. સમજી ગયા? ફોર એટલે ફોર એટલે FOR વાળું અને પછી FOUR વાળું, ચોગડો. રેડી? તો ક્લિયર થયું કે ના થયું? જ્યારે કોઈ ક્રિયા અત્યારે જ કરી રહ્યા છો તો એમિઝર સાથે ING, અને કોઈ ક્રિયા કોઈ સમયથી કરી રહ્યા છો એવું તમારે ઇંગ્લિશમાં બોલવું છે. હેવ હેઝ બીન ING સિન્સ ફોર સમય. આટલું યાદ રાખવાનું. તમે 10 વાક્યોના બનાવી લો ને એટલે સાહેબ કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડે નહીં, એ મારી જવાબદારી છે. ઓકે, સાહેબ આગળ વધી. હવે તો ખબર પડશે કે તમને કઈ રીતે આગળ કોઈ તકલીફ ના પડી જાય. સાહેબ સૌથી પહેલા દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટેની બુક છે ને, એમાં બધી વસ્તુઓ ડિટેલમાં સમજાવેલી છે, એક ટોપિકને મસ્ત રીતે એક્સપ્લેન કરેલા છે. હજી સુધી તમે આ બુક નથી લીધી તો 349 રૂપિયા પ્રાઇસ છે. સાહેબ આ નંબર તમે આપેલો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો. 3 થી 4 દિવસમાં અમે તમારા ઘર સુધી પહોંચાડી દઈશું. ઓકે, તો લઈ લેજો, કારણ કે આમાં બધું વસ્તુ આવી જશે. સાયલેન્ટ લેટર, વોકેબ્યુલરી, 3000 થી વધારે શબ્દો, 35 થી વધારે મોસ્ટ યુઝફુલ ટોપિક, ગુજરાતીમાંથી ઇંગ્લિશ શોર્ટકટ ટ્રિક્સ બધું છે, તો જોઈ લેજો. ઓકે, ચલો હવે સાહેબ મારે નેગેટિવની વાત કરવી છે. નેગેટિવમાં માની લો કે હું દોડી રહ્યો નથી,
હું દોડી રહ્યો નથી. તો આનું તો આપણને ખબર છે શું થશે, આઈ એમ નોટ રનિંગ. એ સિમ્પલ છે, આઈ એમ નોટ રનિંગ. હવે ધ્યાન રાખજો, હું કાંઈ 2 કલાકથી દોડી રહ્યો નથી. હું 2 વાગ્યાથી, એટલે ચાલો હું 2 વાગ્યાથી દોડી રહ્યો નથી. હું 2 વાગ્યાથી દોડી રહ્યો નથી. હવે સમય આવ્યો એટલે આઈ એમ નોટ રનિંગ ફોર 2 તરત ખબર પડવી છે કે કોઈ એક સમયથી ક્રિયા થઈ રહી નથી, એનો મતલબ હેઝ નોટ બીન. ઓકે, તો અહીંયા થશે આઈ હેવ નોટ બીન. આઈ હેવ નોટ પછી બીન આવશે. આઈ હેવ બીન નોટ એમ નહીં, આઈ હેવ નોટ બીન રનિંગ. શું થશે, આઈ હેવ નોટ બીન રનિંગ સિન્સ. અહીંયા સિન્સ શું કામ આવ્યો, 2 વાગ્યા એટલે ચોક્કસ સમય થઈ ગયો. તો સિન્સ 2 o'clock, 2 વાગ્યાથી અમે દોડી રહ્યા નથી. ઓકે, હવે પછી શું કરવાનું કે તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ હોય તો એવા ને એવા આના વાક્ય બનાવવાના કે તેઓ કપડાં ખરીદી રહ્યા છે. they are નથી નકાર બનાવવાનું છે ને, they are not buying clothes. તેઓ 2 મહિનાથી કપડાં ખરીદી રહ્યા નથી. they have not been buying clothes for 2 months. ક્લિયર થાય છે? અમે જાન્યુઆરી મહિનાથી તેઓને મદદ કરી રહ્યા છીએ. તો હવે એમ કહેવાય વી આર હેલ્પિંગ? નહીં, જાન્યુઆરી મહિનાથી કીધું છે તો વી હેવ બીન અથવા નથી કરી રહ્યા એવું કહેવાનું. વી હેવ નોટ બીન હેલ્પિંગ ધેમ સિન્સ જાન્યુઆરી. ક્લિયર થઈ છે? તો આ વસ્તુને તમારે સમજવાની છે. એ વસ્તુ તમને ક્લિયર થશે કે કઈ રીતે કયું સેન્ટેન્સ બનાવવાનું છે તો કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડશે નહીં. એ મારી જવાબદારી છે. ક્લિયર થાય છે કે નહીં? ઓકે, ચલો એના પછી સાહેબ, હા આગળ હજી મારે ઇન્ટરોગેટિવ સમજાવી છે, પણ એની પહેલા 2 આવી રીતના ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. 3 મંથનો કોર્સ છે સાહેબ. તમને ઓનલી સ્પીકિંગની જ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ઓનલી અમારા ફેકલ્ટીઝ, જે વન ઓફ ધ બેસ્ટ ફેકલ્ટીઝની ટીમ છે, તમારા ઉપર હું મોકલીશ. અને સ્પીકિંગ લાઈવ પ્રેક્ટિસ હશે. ઓકે, દરરોજ 1 કલાક ઝૂમ ઉપરથી કે મીટ ઉપરથી મંડે ટુ ફ્રાઈડે લાઈવ પ્રેક્ટિસ કરવામાં આવશે. ઓકે, 2 ટાઈમ તમને આપેલા છે, કોઈ પણ એક ટાઈમમાં તમે જોઈન થઈ શકો છો. નંબર તમને આપેલો, એક બેચમાં 10 જ વિદ્યાર્થીઓ છે અને તમારું સરસ મજાનું વોટ્સએપ ગ્રુપ બનાવી દેવામાં આવશે. એમાં તમને 24/7 મદદ કરવામાં આવશે. કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું 3 મહિનામાં એ અમારી જવાબદારી. પણ હા, તમારી પાસે એવી જવાબદારીઓ થોડોક ટાઈમ દેવો પડશે અને જે પ્રમાણે અમારી પ્રેક્ટિસ આવે, જે પ્રમાણે અમારું કામ આવે, એમાં તમારે પૂરો ફાયદો ઉઠાવવાનો છે અને અમારે સાથે થોડુંક કોઓપરેટ પણ કરવાનું રહેશે. ઓકે, હવે સાહેબ આગળ વધીએ. પ્રશ્નાર્થ ચિહ્ન મારે તમને સમજાવવાની છે. તો પ્રશ્નાર્થ ચિહ્નમાં કાંઈ ન હોય કે શું તમે દોડી રહ્યા છો એવું કેવું હોય તો આર યુ રનિંગ. આર યુ રનિંગ સિમ્પલ વસ્તુ છે. શું તમે દોડી રહ્યા છો? આર યુ રનિંગ. અને શું તમે 10 વાગ્યાથી દોડી રહ્યા છો? તો હવે એમાં એમ ન કહેવાય કે આર યુ. હેવ યુ બીન રનિંગ સિન્સ, કારણ કે 10 વાગ્યાથી કીધું છે. સિન્સ 10 o'clock. શું તમે 10 વાગ્યાથી દોડી રહ્યા છો? અને ક્વેશ્ચન માર્ક. રેડી? તો ક્વેશ્ચન માર્કમાં હેવેજ આગળ આવી જાય. તો પછી માની લ્યો કે WH વાળું હોય કે શા માટે તમે દોડી રહ્યા? વાય આર યુ રનિંગ? શા માટે તમે 10 વાગ્યાથી દોડી રહ્યા છો? વાય હેવ યુ બીન રનિંગ સિન્સ 10 o'clock? તો ક્લિયર? આપણે આજની મોરલ ઓફ ધ સ્ટોરી, આજના લેક્ચરમાં આપણે શું સમજવાનું છે કે કોઈ ક્રિયા થઈ રહી છે તો ચાલુ કાળ વર્તમાન, અને કોઈ ક્રિયા કોઈ સમયથી થઈ રહી છે તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ક્લિયર થયું? આજનો ડાઉટ ક્લિયર થયો કે નથી થયો? મસ્ત રીતે ક્લિયર થયો. ઓકે, તો ખાસ મિત્રો આવી રીતે અંગ્રેજી શીખવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મેઇન તો એ છે કે હવે આવનારા સમયમાં બસ અમારે દરેક પ્રકારના આવી જ રીતે ડાઉટ્સ ક્લિયર કરવા છે. તમારા મિત્રો સુધી શેર કરી દો, વિડીયોને લાઇક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને હજી આપણી એપ્લિકેશન પર આજે છેલ્લો દિવસ છે, બરોબર? મેં તમને શરૂઆતમાં જ કીધું એ ઓફરનો કે 899 રૂપિયા પ્રાઇસ છે આપણી કોર્સની. તો બાય કરી લેજો, એમાં બધું તમને સ્ટેપ બાય સ્ટેપ મળી જશે. A to Z બધા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. તો આ વસ્તુને ધ્યાન રાખજો અને આવી રીતના પ્રેક્ટિસ કરતા રહેજો. આપણી બીજી ગુરુ ઓફ ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે એ પણ વન ઓફ ધ બેસ્ટ પ્રેક્ટિસ માટેની સેશન છે ને. હજારો લોકો જોડાઈ ગયા છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ફેસબુકને ખાસ ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે અલગ અલગ એવા વિડીયોઝ મૂકીએ છીએ રોજ સાંજે 6-7 વાગે કે જ્યાંથી પણ તમે પરફેક્ટ ઇંગ્લિશ શીખી શકો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ ઉપર, અને વિજય નાકિયા આપણી વોટ્સઅપ ચેનલ પર તો જોડાઈ જ જજો. આ નંબર છે ને નંબર, એની ઉપર વોટ્સઅપમાં હાઈ મેસેજ કરી દો એટલે તમને વોટ્સઅપ ચેનલની લિંક આવશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. મિત્રો, કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે જરા કમેન્ટ સેક્શનમાં મને કહેવાનું છે. આવી રીતે હવે બીજા કયા વાક્યોમાં તકલીફ પડે છે મને કમેન્ટ કરો, જેથી હું વાંચીશ અને હું એનું સોલ્યુશન તમારા માટે લઈને આવીશ. પણ તમારે વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ આટલું 3 વસ્તુ કરતા જાજો. ઓકે, તમારા મિત્રોને શેર કરતા જાજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.